વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ધોરણ 6ની અંદર ચેપ્ટર નંબર 14 જોતા હતા. સામાજિક વિજ્ઞાનની અંદર તમારા ચેપ્ટર નંબર 14નું નામ હતું વિવિધતામાં એકતા. એ પાઠની આપણે સમજૂતી જોઈ ગયા છીએ, પાઠને સમજી ચૂક્યા છીએ. આજે આપણે એની શું કરવાના છીએ, એમના વિશેના જે પ્રશ્નો હતા એની આપણે ચર્ચા કરવાના છીએ. આ સ્વાપોથીના પ્રશ્નો છે, એની અંદર આપણે ઘણા બધા ક્વેશ્ચનો છે શોર્ટ એની આપણે તમારી બુક્સમાં તમે લખ્યા પણ છે અને સ્વાપોથીમાં પણ તમે પૂર્યા હશે. હવે આજે આપણે તો કે એમના અંદરના જે મોટા મોટા ક્વેશ્ચનો છે, લોંગ ક્વેશ્ચન, એની આપણે ચર્ચા કરવાના છીએ. અને સાથે સાથે અમુક એવા શોર્ટ ક્વેશ્ચનો હશે તેની પણ આપણે ચર્ચા કરીશું. તો જોઈએ, આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ભારત વિવિધતાઓના કારણે એક ખાલી જગ્યા બની ગયો છે. તો શું આવશે જવાબની અંદર? તમને આપેલું છે ઉપખંડ. ત્યારબાદ તમને આપેલું છે કે આપણા દેશમાં લોકો કયા કયા ધર્મો પાળે છે. તો શું આવશે? આપણા દેશમાં લોકો હિન્દુ છે, ઇસ્લામ છે, ખ્રિસ્તી છે, શીખ છે, બૌદ્ધ, જૈન, ઝરથોસ્તી અને યહૂદી જેવા ધર્મો શું કરે છે? તો કે પાળે છે. ત્યારબાદ તમને ક્વેશ્ચન આપેલો છે, 4 નંબરનો ક્વેશ્ચન છે કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. વિધાન સમજાવો. વિધાનને સમજાવવાનું છે. તો આપણને ખબર છે કે આપણા દેશમાં આપણે ભણી ગયા છીએ પાઠમાં કે આપણા દેશમાં વિવિધ ધર્મની આસ્થા ધરાવતા શું રહે છે? લોકો રહે છે. હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન, ઝરથોસ્તી અને યહૂદી, આ બધા જ ધર્મ પાળતા લોકો તો કે હળીમળીને રહે છે. અને ધર્મમાં ભિન્નતા હોવા છતાં સૌ તો કે સમાન રીતે શું કરે છે? ધર્મનું આચરણ કરી શકે તેવા શુભ આશયથી તો કે દેશમાં બધા જ ધર્મોનું શું કરે છે? સરખું મહત્ત્વ આપવામાં આવ્યું છે. આમ ભારત છે કેવો છે? તો કે બિનસાંપ્રદાયિક દેશ છે. ત્યારબાદ તમને આપેલું છે કે આપણા દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે. તો કઈ કઈ બોલાય છે? તો કે અંગ્રેજી છે, હિન્દી છે, ગુજરાતી છે, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે જેવી વિવિધ પ્રકારની ભાષાઓ બોલાય છે. ત્યારબાદ આપણે ખાલી જગ્યાને ખરા ખોટા છે એ બધી ચર્ચા આપણે કરી ચૂકેલા છીએ. તમારે જ્યારે પાઠ મેં ચલાવ્યો હતો ત્યારે તમને સ્વાધ્યાયના પ્રશ્નો કરાવેલા છે, એમાં આવી ગયેલા છે. ત્યારબાદ આપણે જોઈએ લોંગ ક્વેશ્ચન જ મોસ્ટ ઓફ વધારે જોઈશું. ત્યારબાદ તમને આપેલું છે મને ઓળખો, કે હું રાજસ્થાનનું એક પ્રસિદ્ધ નૃત્ય છું. તો તમને ખબર છે રાજસ્થાનનું પ્રસિદ્ધ નૃત્ય કયું છે? તો કે ઘુમર. ત્યારબાદ આપણે આપેલું છે તમને 14 નંબરનો ક્વેશ્ચન કે આપણા દેશમાં કયા કયા નૃત્યો જાણીતા છે. તો જોઈએ આપણે કયા કયા નૃત્યો જાણીતા છે. તો આપણા દેશમાં પંજાબનું કયું? ભાંગડા. પછી ઉત્તર પ્રદેશનું કથક. પછી આંધ્રપ્રદેશનું કુચીપુડી. કેરળનું કથકલી. તમિલનાડુનું ભરતનાટ્યમ. અસમનું બિહુ અને ઓડિશાનું ઓડિસી અને રાજસ્થાનનું કયું? ઘુમર. તો કે આ વગેરે નૃત્યો કેવા છે? ફેમસ એટલે કે જાણીતા છે. ત્યારબાદ તમને ટૂંકનોંધ આપેલી છે કે ભારતમાં વિવિધતા. તો શું છે? ભારત છે એ કેવો દેશ છે? તો કે વિવિધતા ધરાવતો દેશ છે. ભારતના લોકો છે એ ધર્મ છે, ભાષા છે, જાતિ, ખોરાક, તહેવારો, રીત રિવાજો, માન્યતાઓ, પોશાક, પછી દેખાવ છે વગેરે બાબતમાં કેવા છે? તો કે ભિન્નતા ધરાવે છે. પછી તો કે એની આબોહવા છે એ ભૂપૃષ્ઠ, જંગલો, ખેતી વગેરે બાબતોમાં પણ આપણા દેશમાં શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. ત્યારબાદ તમને આપેલું છે કે આ વિવિધતા છે એ કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી શું કરે છે? જોવા મળે છે. આપણને ખબર છે આપણા ભારત દેશની અંદર વિવિધ ધર્મના લોકો પણ રહે છે. હિન્દુ, મુસ્લિમ, પારસી, શીખ બધા જ લોકો. એના રીત રિવાજો અલગ, એની ખાણીપીણી બધું જ અલગ. બધા એટલે કે આપણા દેશમાં આ રીતે શું જોવા મળે છે? લોકોના રીત રિવાજો, માન્યતાઓ છે એની અંદર વિવિધતા જોવા મળે છે.
ત્યારબાદ આપેલું છે કે ભારતમાં હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરદોસ્તી, યહૂદી વગેરે ધર્મ પાળતા લોકો બધા જ રહે છે, પરંતુ કેવી રીતે રહે છે તો કે હળી મળીને, એકબીજા સાથે ઝઘડો કરતા નથી. અને કઈ કઈ ભાષાઓ તો કે હિન્દી, અંગ્રેજી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કોંકણી વગેરે બધી ભાષાઓ બોલે છે. અને ધર્મ અને ભાષામાં તો કે ભિન્નતા છે એમ, કે છતાં તો કે સાંસ્કૃતિક વિવિધતા પણ કેવી છે તો કે ખૂબ જ જોવા મળે છે. કે ધાર્મિક તહેવારો પણ વિવિધતા ધરાવે છે. પ્રાદેશિક નૃત્યોમાં પણ વિવિધતા છે. કે ગુજરાતના રાસ ગરબા છે એ કેવા છે તો કે વિશ્વ પ્રસિદ્ધ છે. તો રાજસ્થાનનું ઘૂમર છે એ પણ કેવું છે, લોકપ્રિય છે. કે આમ ભારત છે એ કેવું છે તો કે ઘણા પ્રકારની વિવિધતા છે એ શું કરે છે, ભારત ધરાવે છે. ત્યારબાદ તમને આપેલો છે ક્વેશ્ચન કે આપણો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે. તો આપણા દેશમાં શું છે તો કે ધર્મ, જાતિ, ખોરાક, તહેવારો, રીત રિવાજો, પોશાક, પછી છે દેખાવ, રહેઠાણ, માન્યતાઓ વગેરે પ્રકારની શું છે, બધા જ પ્રકારની વિવિધતા જોવા મળે છે એમાં આપણને. અને સ્થળની આબોહવા છે, ભૂપૃષ્ઠ છે, ખેતી છે, જંગલો છે વગેરે કેવા છે તો કે ભૌગોલિક બાબતોમાં પણ કેવું જોવા મળે છે, વિવિધતા જોવા મળે છે. આમ અનેકવિધ વિવિધતાઓ છે, એના કારણે તો કે દેશ કેવો બન્યો છે તો કે વિવિધતાવાળો બન્યો છે. ત્યારબાદ તમને આપેલું છે કે આપણા દેશમાં કયા કયા લોકો કેવા કેવા તહેવારો ઉજવે છે. તો ભારત દેશમાં લોકો દિવાળી છે, પછી મકર સંક્રાંતિ, હોળી, ગણેશ ચતુર્થી, દશેરા, શિવરાત્રિ, ઈદ, નાતાલ, પછી અષાઢી બીજ છે, મહોરમ છે, તાજિયા છે, પછી બુદ્ધ જયંતિ છે, મહાવીર જયંતિ છે, ઓણમ, પતેતી, પછી વૈશાખી, આ બધા જ તહેવારો તો કે ભારતના લોકો છે એ એકસાથે મળીને ઉજવે છે. ત્યારબાદ તમને આપેલું છે કે નીચે કેટલાક તહેવારોના નામ આપ્યા છે, તેની સામે આપણે શું કરવાનું છે કે તે કયા ધર્મના લોકોનો તહેવાર છે અને જે ઉજવે છે એનું શું કરવાનું છે, આપણે નામ લખવાનું છે. તો પહેલું પતેતી. પતેતી કોણ ઉજવે તો કે પારસી ઉજવે, ને પારસી લોકો ક્યાં જાય, અગિયારીમાં પૂજા કરવા માટે જાય છે. ત્યારબાદ મહાવીર જયંતિ, એ કોણ ઉજવે, જૈન લોકો હોય તે મહાવીર જયંતિ ઉજવે છે. ત્યારબાદ તમને આપેલું છે ઈદ. ઈદ કોણ લોકો ઉજવે તો કે મુસ્લિમ લોકો. ત્યારબાદ વૈશાખી તો કે શીખ લોકો. શિવરાત્રિ કોનામાં તહેવાર છે તો કે આપણા હિન્દુ લોકોનો. અને નાતાલ છે કોનો છે, ખ્રિસ્તી લોકોનો. ત્યારબાદ તમને આપેલું છે નીચેના નૃત્યોના નામ આપેલા છે, એ નૃત્ય છે એ કયા રાજ્યની અંદર ફેમસ છે એના વિશે તમારે એનું નામ લખવાનું છે. તો પહેલું આપેલું છે તમને કથકલી. કથકલી શેના માટે પ્રખ્યાત છે તો કે કેરળ માટે. ત્યારબાદ ભાંગડા છે, તો ભાંગડા કોના માટે છે, પંજાબ માટે. ત્યારબાદ ઘૂમર છે, ઘૂમર કોના માટે છે, રાજસ્થાનના લોકો માટે. ભરતનાટ્યમ તમિલનાડુ માટે. પછી રાસ ગરબા કોના જાણીતા છે તો કે ગુજરાતના. અને ઓડિસી કોનું છે, ઓડિશાનું. ત્યારબાદ તમને આપેલું છે કે રાષ્ટ્રીય એકતા કોને કહેવાય એમ, તો કે જુદા જુદા ધર્મો છે, જુદી જુદી ભાષાઓ છે, જુદી જુદી જાતિના લોકો છે, એ પોતાના રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ છે, સન્માન છે, દેશ માટે ત્યાગની ભાવના છે તથા તાદાત્મ્યની લાગણીઓ છે એ એક સમાન ભાવે અનુભવે એમ, તેને શું કહેવાય છે તો કે રાષ્ટ્રીય એકતા કહેવામાં આવે છે. ત્યારબાદ તમને આપેલા છે અલગ અલગ પ્રકારની મોટી ટૂંકનોંધ આપેલી છે. શોર્ટ ક્વેશ્ચન આપણે જોઈ ગયા છીએ. તો ટૂંકનોંધ આપેલી છે, ટૂંકમાં ઉત્તર લખો કે ભારતમાં જોવા મળતી લોકોની વિવિધતાઓ, વિવિધતામાં એકતા એમ. તો ભારતીય સંસ્કૃતિ કેવી છે તો કે વિશ્વની અતિ પ્રાચીનતમ સંસ્કૃતિ છે એમ. કે પહેલાંના સમયની અંદર આપણો ભારત દેશ છે સૌથી ધનવાન દેશ હતો એમ. કે આપણા દેશની પ્રજા છે એ પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીત રિવાજો, તહેવારો વગેરે બધામાં કેવી છે તો કે એકબીજાથી ભિન્ન એટલે કે અલગ છે એમ. કે છતાં તો કે દેશવાસીઓની અંદર જે ભાવાત્મકતા એકતા છે એ ખૂબ જ જોવા મળે છે એમ. કે સ્વતંત્રતાની લડતમાં તો કે દેશવાસીઓએ પોતાની રાષ્ટ્ર એકતા શું થાય છે તો કે દર્શન કરાવ્યા હતા એમ. કે ભારતે તો કે વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે એને વિશ્વમાં સાકાર કરી છે એમ.
કે ભારતમાં ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું શું જોવા મળે છે તો કે સંમિશ્રણ જોવા મળે છે. કે ભારતના લોકો છે એ સહ અસ્તિત્વની ભાવનાથી તો કે પોતાનું જીવન છે એને શું કરે છે, જીવે છે. કે આમ વિવિધતામાં એકતા છે એ ભારતીય સંસ્કૃતિની શું છે તો કે આગવી વિશિષ્ટતા છે. ત્યારબાદ તમને આપેલું છે કે ભારતમાં અસ્પૃશ્યતા કઈ રીતે નાબૂદ થઈ છે તો કે સ્વતંત્ર ભારતના કારણે બંધારણે તો કે સૌપ્રથમ નાગરિકોને શું આપેલો છે તો કે સમાનતાનો અધિકાર આપ્યો છે અને પરિણામે તો કે ભારતમાંથી અસ્પૃશ્યતા છે એ શું જોઈ છે તો કે નાબૂદ થઈ છે. ત્યારબાદ તમને ટૂંક નોંધ આપેલી છે કે વિવિધતામાં જોવા મળતા ભેદભાવો. તો આપણા દેશમાં તો કે અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે, તેથી ભેદભાવ પણ આપણને જોવા મળે છે. દેશમાં અમીર હોય, ગરીબ હોય, છોકરા છોકરી છે, સાક્ષર નિરક્ષર છે, ગ્રામીણ અને શહેરી છે, જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે. ગરીબોને કેટલીક વખત અન્યાય છે, અપમાન અને અનાદરનો સામનો પણ કરવો પડે છે. કેટલાક સમુદાયો છે એ આર્થિક સામાજિક રીતે પછાત રહેતા તો કે ભેદભાવો શું થાય છે, ઉદ્ભવે છે. કે નિરક્ષર લોકો છે એ સાક્ષરની તુલનામાં કેવા છે, ભેદભાવ અનુભવે છે. ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં તો કે મોટો તફાવત હોવાથી તો કે ભેદભાવ કેવા થયા છે, ઊભા થાય છે. આમ વિવિધતા અને તફાવતને કારણે તો કે ઘણા પ્રકારના ભેદભાવ છે એ ભારતીય સમાજની અંદર શું કરવા મળે છે તો કે જોવા મળે છે. ત્યારબાદ આપેલું છે કે કયા કારણે તો કે આઝાદી પછીના જે વર્ષો છે એમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે. તો કે લોકો કેવું કરી રહ્યા છે તો કે પોતાના ધર્મનું વિવિધપણે પાલન કરી શકે છે, કે પોતાની પસંદગીની ભાષાને બોલી શકે છે, પસંદગીનો ધર્મ છે એને પાળી શકે છે. કે આ બધી જ સ્વતંત્રતાઓ છે એ મળવાથી તો કે આઝાદી પછીના જે વર્ષો છે એમાં ભેદભાવો છે એ કેવા થઈ ચૂક્યા છે તો કે નામશેષ થઈ રહ્યા છે. ત્યારબાદ તમને આપેલું છે કે વિવિધતા અને સમાનતાના પ્રયાસો. કે આપણા દેશમાં ધર્મ છે, ભાષા છે, જાતિ છે, સાંસ્કૃતિક અને પ્રાદેશિકતા જોવા મળે છે. વળી ગ્રામીણ કે શહેરી હોય અથવા સાક્ષર નિરક્ષર હોય, અમીર ગરીબ હોય, છોકરા છોકરી હોય, આ બધામાં ભેદભાવ જોવા મળે છે. પરંતુ આઝાદી પછીના દેશમાં તો કે બંધારણમાં સમાનતાના અધિકારને સ્થાન મળતા તો કે સૌને તો કે રાષ્ટ્રમાં કેવો હક મળ્યો છે તો કે સમાન તકો છે, સમાન ન્યાય અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય છે. અને મફત અને ફરજિયાત શિક્ષણના કાયદાથી તો કે સૌને તો કે સમાન પ્રાથમિક શિક્ષણની શું મળે છે, તક મળે છે. વળી ચોક્કસ જ્ઞાતિના લોકો છે એના માટે તો કે ગ્રામ પંચાયતથી સંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠકો કેવી રહે છે તો કે અનામત રાખવામાં આવે છે. આમ સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક રીતે સૌ સમાન જીવી શકે તે માટે સરકાર શું કરી રહી છે તો કે પ્રયાસ કરી રહી છે. ત્યારબાદ તમને આપેલું છે કે છોકરા છોકરીના ભેદભાવ વિશે શું કરો, ટૂંકમાં જણાવો. તો કે છોકરા છોકરી છે એમાં જૈવિક ભિન્નતા તો ધરાવે જ છે, પરંતુ ભારતીય સમાજમાં તો કે સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી પણ ઉછેરમાં શું જોવા મળે છે, ભેદભાવ જોવા મળે છે. આજે પણ ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ, રસોઈ, બાળ ઉછેરના કામ કરે છે. સ્ત્રીઓને કુટુંબ વિષયક કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી. સ્ત્રીઓના આરોગ્યની યોગ્ય કાળજી પણ લેવાતી નથી. શિક્ષણ અને આર્થિક અધિકારોથી તો કે છોકરીઓને તો કે વંચિત રાખવામાં આવે છે. કે છોકરા છોકરીના કપડાં છે, રમતો છે, અભ્યાસ છે, હરવા ફરવા, વિચાર વગેરેમાં પણ શું જોવા મળે છે, ભેદભાવ જોવા મળે છે. છોકરીઓ બાળલગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા જેવા કુરિવાજોનો શું બને છે, ભોગ બને છે. વળી સમાજમાં પુત્ર જન્મ પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યા પણ શું કરવા મળે છે, જોવા મળે છે. આમ હજુ પણ છોકરા છોકરીઓમાં ઘણી બધી બાબતમાં શું જોવા મળે છે, ભેદભાવ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા તમારા જે જોડકા છે એ આપણે શું કરી ગયા છીએ તો કે જોઈ ગયા છીએ. તો અહીંયા તમારી જે આ સ્વાપોથી છે એમના જે પ્રશ્નો છે એ તમારી અહીંયા પૂર્ણ થાય છે. હવે તમારે જાતે કરો છે એની અંદર તમને અલગ અલગ પ્રકારના તમે કરી શકો છો. તમને ક્વેશ્ચનો
આપેલા છે કે ભારતમાં સ્ત્રીઓ કયા કયા કારણોથી કુરિવાજોનો ભોગ બને છે. તો કે આપણને ખબર છે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી, તો કે છોકરીઓના ઉછેરમાં તો કે ભેદભાવ હોવાથી, અને છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ પણ કેવું છે, ઓછું હોવાથી, તો કે કુરિવાજોનો શું બને છે, ભોગ બને છે સ્ત્રીઓ. આ રીતે તો કે તમારે તમારું જે આ સ્વાધ્યાય છે એ સ્વાપોથીની અંદર આ પાઠના જે પ્રશ્નો છે એ તમારે તમારી સ્વાપોથીની અંદર શું કરવાના છે, તો કે લખવાના છે. અને તમારે અહીંયા તમારી સ્વાપોથી શું કરવાની રહેશે, પૂર્ણ કરવાની રહેશે. તો આ તમારો પાઠ છે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 14 વિવિધતામાં એકતા, એ શું થાય છે, તો કે પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળ મિત્રો.